ખાસવાડી સ્મશાન ખાતે 10 પિંડ વિધિના નવીનીકરણના મુદ્દે મહારાષ્ટ્રીયન સમાજે સાંસદ સમક્ષ રોષ વ્યક્ત કર્યો હતો. વડોદરા શહેરના ખાસવાડી સ્મશાન ખાતે 10 પિંડ વિધિ માટેની નવીનીકરણ કામગીરી લાંબા સમયથી અટવાઈ રહેતા મહારાષ્ટ્રીયન સમાજના આગેવાનોએ રોષ વ્યક્ત કર્યો હતો. આ મામલે વડોદરા મહાનગર સેવા સદન સાંસદ તેમજ ગુજરાત રાજ્યના દંડક સમક્ષ અનેક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કામગીરી શરૂ ન થતા સમાજમાં નારાજગી જોવા મળી રહી છે. મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઈ વડોદરાના યુવા સાંસદ હેમાંગ જોશીએ સમાજના આગેવાનોને કલેક્ટર કચેરી સ્થિત પોતાના કાર્યાલય ખાતે બેઠક માટે આમંત્રિત કર્યા હતા. આ બેઠક દરમિયાન સમાજના પ્રતિનિધિઓએ 10 પિંડ વિધિ સાથે જોડાયેલી હાલાકી અને નવીનીકરણ કામગીરીમાં થઈ રહેલા વિલંબ અંગે વિગતવાર રજૂઆત કરી હતી. આગેવાનોએ જણાવ્યું હતું કે 10 પિંડ વિધિ માટે આવનાર લોકોની મૂળભૂત સુવિધાઓના અભાવે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. સાંસદ હેમાંગ જોશીએ સમાજના પ્રતિનિધિઓની રજૂઆત ધીરજપૂર્વક સાંભળી મામલાનો યોગ્ય અને ઝડપી ઉકેલ લાવવાની ખાતરી આપી હતી. સાથે જ સંબંધિત વિભાગો સાથે ચર્ચા કરી વહેલી તકે કામગીરી શરૂ કરાવવા પ્રયાસ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. મહારાષ્ટ્રીયન સમાજ દ્વારા આજે એક સંવેદનશીલ બાબતે રજૂઆત કરવામાં આવી છે. એમનું જે સ્મશાનની જગ્યા છે કે જ્યાં મહારાષ્ટ્રીયન સમાજ દ્વારા એક એમની ટ્રેડિશનલ વિધિ થતી હોય છે, 10 દિવસ એમની વિધિ ચાલતી હોય છે. અને આ વિધિ જે જગ્યા પર ચાલતી હોય છે ત્યાં ખાસવાડી સ્મશાનની એ જગ્યા પર હજુ સુધી જે રિનોવેશનનું જે કામ છે એ હજુ શરૂ નથી થયું અને એમને કોઈ પ્રકારનું અસમંજસના અત્યારે સ્તરમાં એમને લાગી રહ્યું છે કે આ જે ખાસવાડી સ્મશાનનું જે મહારાષ્ટ્રીયન સમાજવાળો જે ભાગ છે એ જગ્યાનું નવીનીકરણ થવાનું છે કે નહીં. એટલે આ બાબતે યોગ્ય સ્પષ્ટતા મેળવવા અને જમીનની હકીકત શું છે એ જાણવા માટે મેં એમને બાંહેધરી આપી છે કે આજે 2:30 વાગે હું ત્યાં ખાસવાડી સ્મશાનની જે મહારાષ્ટ્રીય સમાજવાળી જે જગ્યા છે એની મુલાકાત પણ લેવાનો છું. અને એકવાર આપણને સ્પષ્ટતા મળે કે આ CSR હેઠળ કામ થવાનું છે કે કોર્પોરેશન દ્વારા થવાનું છે, ત્યારબાદ સંબંધિત અધિકારીઓને સૂચના આપી અને વહેલામાં વહેલી તકે એમની જે લાગણી છે અને માંગણી છે એનો ઉકેલ આવે એ માટે પ્રયત્ન કરવામાં આવશે. મહારાષ્ટ્રીયન સમાજ એ વડોદરાની સંસ્કૃતિને અકબંધ રાખવામાં ખૂબ મોટો ફાળો ભજવે છે અને જ્યારે એ લોકોને આ પ્રકારની કોઈ કનડગત થતી હોય તો અમે સૌ ટીમ વડોદરા ભારતીય જનતા પાર્ટી એમની સાથે છે અને આમનો ઉકેલ વહેલામાં વહેલી તકે લાવશું એ બાબતની ખાતરી આપું છું.